આ વિડીયોમાં કેદ છે। બાઇક પર બેઠેલી સગીરાનો સ્કોર્પિયો ચાલકે પીછો કર્યો। કાળા રંગના કાચવાળી આ ગાડી અને કાળા રંગની સ્કોર્પિયો હોર્ન વગાડી અને કાર ચાલકે સગીરાની પજવણી કરી। બાજુમાં બ્રેક મારી સગીરાને ભયભીત કરવાનો પ્રયાસ કર્યો। કોઈ પીછો કરે છે તે જાણ થતા સગીરાએ વિડીયો બનાવ્યો। કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી અને સગીરાનો પીછો કર્યો। સ્કોર્પિયો ચાલકે બ્રેક મારી સગીરાનો રસ્તો બંધ કર્યો। સ્કોર્પિયોમાંથી ઉતરીને યુવકે સગીરાના વાળ ખેંચ્યા હતા। આ સરા જાહેર ઘટના બની છે રાજકોટમાં અને આ સ્કોર્પિયો ચાલક જે છે એની હરકતો તમે જુઓ, એની હિંમત તમે જુઓ। ના તેને પોલીસનો ડર, ના કાયદાનો ડર, અને સ્કોર્પિયો લઈને ગુંડો કહેવાય આ વ્યક્તિ, ગુંડા તત્વ કહેવાય કે જેણે સરા જાહેર એક સગીરાને પજવણી કરી છે, સગીરાની પીછો કરવાનો ટ્રાય કર્યો છે। રોડ પર આ નબીરાની જે કરતૂત છે એ સગીરાએ પોતાના મોબાઈલમાં કેદ કરી હતી। એટલું જ નહીં, આ સ્કોર્પિયો ચાલક જ્યારે નીચે ઉતર્યો ત્યારે તેણે સગીરાના વાળ પણ ખેંચ્યા હતા। આ ખરેખર શરમજનક ઘટના છે। મહિલા સુરક્ષાની વાતો કરનારી પોલીસ હવે આ વ્યક્તિ સામે શું કડક એક્શન લે છે એ જોવું રહ્યું, કારણ કે રાજકોટ જે સ્માર્ટ સિટી કહેવાય છે, જ્યાં રાજકોટથી અનેક એવા નેતાઓ નીકળ્યા છે, એવા નેતાઓના ગૃહમાં, એવા નેતાઓના ઘરમાં જ્યારે આ પ્રકારના બનાવો બની રહ્યા છે, ન્યૂઝ 18 સવાલ ઉઠાવી રહ્યું છે। રાજકોટમાં જાહેરમાં આવા બનાવો કેમ બની રહ્યા છે? કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને મોટો સવાલ। ખીરસરા ગામનો આ બનાવ, જ્યાં બાઇક પર જતી સગીરાની છેડતીનો આરોપ, બેફામ થયા છે નબીરા। આખરે કાયદાનો કેમ? આ નબીરાઓને કોઈ ડર નથી રહ્યો, જાહેર રોડ પર જ છેડતી કરે છે। નબીરાઓને આખરે કાયદાનો ડર કેમ નથી અને આટલી હિંમત આવે છે ક્યાંથી? બાઇક પર જતી સગીરાની છેડતી કરે છે। વાહન ચાલક કોણ છે અને કેમ તેણે સગીરાનો પીછો કર્યો? તેની મનસા શું હતી? આ સવાલ છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા રાજકોટથી અંકિત પોપટ મારી સાથે જોડાયા છે। અંકિત, આ સ્કોર્પિયો ચાલક કોણ છે? શું તેની સામે એક્શન લેવાશે અને સગીરા સાથે કોઈ વાતચીત થઈ શકી છે આપની? ચોક્કસ પંકજ, ખાસ કરીને જે ઘટના સામે આવી છે, આ ઘટનાના કારણે અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। પ્રથમ સવાલ તો એ જ ઊભો થઈ રહ્યો છે કે શું રાજકોટ શહેરમાં સગીરાઓ સુરક્ષિત નથી? તે પણ ધોળા દિવસે સગીરાઓનો પીછો કરવામાં આવે છે, સગીરાની પજવણી કરવામાં આવે છે ને સગીરાના વાળ ખેંચીને તેને મારવાનો પ્રયાસ છે તે પણ કરવામાં આવી રહ્યો છે। આ સમગ્ર જે ઘટના ઘટી છે તે ધોળા દિવસે ઘટી છે, ત્યારે સૌથી મહત્વનો સવાલ તો એ પણ ઊભો થાય છે કે રાજકોટ શહેર પોલીસનો હવે ખોફ છે તે આ પ્રકારના નબીરાઓ ઉપર, આ પ્રકારના જે લુખ્ખા તત્વો ઉપર રહ્યો નથી। આ તમામ જે સવાલો છે તે ખાસ કરીને ઊભા થઈ રહ્યા છે। હવે સમગ્ર જે ઘટના બની છે તેની જો હું આપને માહિતી આપું તો આ ઘટના 27મી મે 2025ના રોજ, જ્યારે આ સગીરા છે તે પોતાના ભાઈ સાથે જે યાજ્ઞિક રોડથી લઈને તે સરદારનગર મેઇન રોડ ઉપર આવે છે ને ત્યારબાદ સરદારનગર મેઇન રોડથી ત્યારે જે યુનિવર્સિટી રોડ ઉપર જતી હોય છે ત્યારે એસ્ટ્રોન ચોક પાસે તેમની સાથે આ પ્રકારની ઘટના ઘટી હોવાનું છે તે સામે આવ્યું છે। ખાસ કરીને ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા સગીરાના જે પરિજનો છે તેની સાથે પણ વાતચીત કરવાનો છે તે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો, પરંતુ સાથોસાથ પોલીસ દ્વારા પણ સગીરાનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, પરંતુ હાલ પૂરતી સગીરાએ કોઈ ફરિયાદ ગઈકાલ મોડી રાત સુધી ન નોંધાવી હોવાનું છે તે સામે આવ્યું છે। ત્યારે આજના દિવસમાં સગીરા વિરુદ્ધ પોલીસ પોતે જાતે ફરિયાદી બને છે કે પછી સગીરા ફરિયાદ નોંધાવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે। ખાસ કરીને આ ઘટના શું કામ બની તે બાબતે પણ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા છે તે તપાસ હાથ ધરવામાં આવી હતી ને તે તપાસની અંદર ખૂબ જ નજીવું કારણ છે તે સામે આવ્યું છે। ખાસ કરીને સગીરાનો ભાઈ છે તે આ જે ફોર વ્હીલર ચાલક, જે સ્કોર્પિયો ચાલક છે તેને હું આપણે અહીં અટકાવવા માંગીશ। ફરી એક વખત દર્શકોને બતાવીએ કે કઈ રીતે આ સ્કોર્પિયો ચાલકે આ સગીરાનો પીછો કર્યો। આ તસવીરો જુઓ। આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે જે સગીરાએ પોતાના મોબાઈલમાં આ જે સ્કોર્પિયો ચાલક છે તેની હરકતને કેદ કરી, કારણ કે આ સ્કોર્પિયો ચાલક છે, આ જુઓ, આ સ્કોર્પિયો ચાલક રીતસર તેનો પીછો કરે છે અને જ્યારે એ બાઇક ચાલક, જે સગીરા જે બાઇક પર બેસીને જાય છે એ થોડી સ્પીડ કરે છે તો એ સ્કોર્પિયો ચાલક પણ તેની સાથે સ્પીડ કરે છે અને ત્યારબાદ થોડા દૂર સુધી જાય છે અને ત્યાર પછી એને વાળ ખેંચે છે। સ્કોર્પિયો ચાલક જ્યારે ગાડીમાંથી ઉતરે છે ત્યારે આ સગીરાના વાળ ખેંચે છે, એની પજવણી કરે છે, એનો પીછો કરે છે। આ આખો વિડીયો તમે જોશો તો ખ્યાલ આવશે કે આ નબીરો છે
એ કઈ રીતે બેફામ થયેલો છે. અહીંયા ના તો એને પોલીસનો ડર છે, ના તેને કોઈ કાયદાનો ડર છે. જાહેરમાં યુવતીની આ પ્રકારે છેડતી કરવા માટે, અને આ જુઓ, આ તમે જોઈ શકો છો, આ એનો ગાડીનો નંબર છે અને આ સ્કોર્પિયો ચાલક છે. જાણે મોટું પરમવીર ચક્ર લઈને નીકળેલો હોય એ પ્રકારે ગાડીનો રોફ જમાવી રહ્યો છે. આ ગુંડા તત્વ છે, આ અસામાજિક તત્વ છે. અને રાજકોટની પોલીસને હું કહું છું કે આ વ્યક્તિનું સરઘસ કાઢો, કારણ કે આવા વ્યક્તિઓ જ્યાં સુધી બેફામ ફરતા રહેશે, રાજકોટ જ નહીં ગુજરાતની અંદર તમામ મહિલાઓ ક્યારે અસુરક્ષિત ફીલ નહીં કરે. આવા લોકોને ઉદાહરણરૂપ કાર્યવાહી કરીને બતાવવી પડશે. રાજકોટ પોલીસને આવા તત્વો પડકાર ફેંકી રહ્યા છે. હું અંકિત પોપટ મારી સાથે જોડાયા છે રાજકોટથી, તેમની સાથે જ ફરી એકવાર સંપર્ક કરીશ. અંકિત, રાજકોટમાં આવા બનાવો લગભગ સામાન્ય થતા જઈ રહ્યા છે. ગુંડા તત્વોને, અસામાજિક તત્વોને હવે પોલીસનો કોઈ જ ખોફ રહ્યો નથી. શું કહી રહી છે પોલીસ, અને જે જગ્યાએથી આ સ્કોર્પિયો પસાર થઈ ત્યાંના કોઈ લોકલ સાથે આપની વાતચીત થઈ શકી છે? શું બન્યું હતું? વિડીયો જ્યારે તેને વાળ ખેંચ્યા ત્યાર પછી સગીરાનો શું પ્રતિભાવ રહ્યો? ચોક્કસ, સૌપ્રથમ તો આપને હું જે સ્કોર્પિયો ચાલક છે અને ખાસ કરીને સ્કોર્પિયોની કોની માલિકી છે તે બાબતે જણાવું તો આ સ્કોર્પિયો કારના માલિક છે તે વર્ષાબા જાડેજા નામની એક મહિલા હોવાનું છે તે સામે આવ્યું છે. આ કાર છે તે ડિસેમ્બર મહિનાની અંદર રજીસ્ટર્ડ થઈ હોવાનું છે તે ન્યૂઝ 18 પાસે આ પુરાવાઓ પણ આવ્યા છે. ખાસ કરીને આ કાર છે તે વર્ષાબાનો દીકરો ચલાવતો હોવાનું હાલ અત્યારે પ્રાથમિક છે તે માહિતી મળી છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો 7 ડિસેમ્બર 2024ના રોજ આ કાર દ્વારા જે ટ્રાફિક નિયમનનું ઉલ્લંઘન પણ કરવામાં આવ્યું હતું ને જે અંતર્ગત છે તે તેમને રૂપિયા 500નો દંડ પણ ફટકારવામાં આવ્યો હોવાની વિગતો છે તે ખાસ કરીને સામે આવી છે. ઈ ચલણની વિગત છે તે પણ ન્યૂઝ 18 ગુજરાતીના ડેસ્ક સુધી પહોંચી ચૂકી છે અને આ પ્રકારની વિગત છે તે સામે આવી છે. ત્યારે અને આજે વર્ષાબા જાડેજા નામની જે મહિલા છે તે ખીરસરા ગામ ખાતે રહેતી હોવાનું પણ હાલ અત્યારે સામે આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા આજે વર્ષાબા જાડેજાના દીકરા છે તેમનો પણ સંપર્ક સાધવામાં આવ્યો છે. વર્ષાબા જાડેજાનો પણ સંપર્ક સાધવામાં આવ્યો છે કે આખરે 27મી તારીખના રોજ આ સ્કોર્પિયો છે તે ખાસ કરીને શું ચલાવતું હતું. વાત રહી આપે જે વરઘોડાની કહી, 100% વરઘોડા રાજકોટ શહેરની અંદર નીકળવા જોઈએ. એક તરફથી રાજ્યના ગૃહમંત્રી કહી રહ્યા છે કે જે કાયદામાં રહેશે તે જ ફાયદામાં રહેશે અને જો ગુનાહિત પ્રવૃત્તિ આચરશો તો તમારા પગ છે તે એકી બેકી તો કરશે જ. આ પ્રકારનું નિવેદન છે તે સામે આવી ચૂક્યું છે. પરંતુ રાજકોટ શહેરમાં ઘણા સમયથી આ પ્રકારની પોલીસ દ્વારા કડવાણી છે તે ખાસ કરીને આ પ્રકારના લુખ્ખા તત્વો, આ પ્રકારના જે નબીરાઓ છે તેમને આપવામાં નથી આવતી અને તેના જ કારણે જાણે કે રાજકોટ શહેરમાં પોલીસનો અને ખાસ કરીને કાયદાનો ડર ઉડી ગયો હોય આ પ્રકારની ઘટના છે તે સામે આવી છે. ખરા અર્થમાં પોલીસે આ યુવતીના જે સગીરા છે, માફ કરજો, કે જે ધોરણ 12ની અંદર ભણે છે, જે રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં રહે છે, આ સગીરાના ઘરે જવું જોઈએ. સાથોસાથ પોલીસની જે સી ટીમ છે તેમને પણ આ દીકરીના ઘરે જવું જોઈએ, તેને સાંત્વના આપવી જોઈએ, તેનું કાઉન્સેલિંગ કરવું જોઈએ ને ત્યારબાદ તેને મનાવીને તેની અથવા તો તેમનો જે ભાઈ છે કે જે પ્રત્યક્ષદર્શી તરીકે હાજર હતો, જ્યાં ભોગ બનનાર સમયે પણ હાજર હતો, તેની ફરિયાદ નોંધવી જોઈએ. પોક્સો સહિતની કલમ હેઠળ છે તે ફરિયાદ નોંધવી જોઈએ. બીએનએસની જે ગંભીરમાં ગંભીર કલમો છે તે અંતર્ગત છે તે ફરિયાદ નોંધવી જોઈએ. જી અંકિત, આ મામલામાં સગીરા અથવા તેના પરિવારજનોએ કોઈ ફરિયાદ નોંધાવી છે ખરી? ગઈકાલે મોડી રાત સુધી રાજકોટ શહેર પોલીસ દ્વારા આ બાબતે છે તે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા. કારણ કે જે પ્રમાણેનો વિડીયો આવ્યો હતો, આ વિડીયો જોઈને પોલીસને સ્પષ્ટપણે લાગ્યું હતું કે આ વિડીયો છે, કારણ કે યુવતીનો ભાઈ જે સગીરા છે તેનો ભાઈ આગળ છે તે 2 વ્હીલર ચલાવી રહ્યો છે અને સગીરા કે જે ભોગ બનનાર છે તે પોતે સેલ્ફી વિડીયો બનાવી રહી હોવાનું છે તે પ્રાથમિક દ્રષ્ટિએ જ સામે આવ્યું હતું. એટલે એક બાબત સ્પષ્ટ હતી કે આ જો વિડીયો વાયરલ થયો હોય તો વિડીયો છે તે સગીરાના મોબાઈલ ફોનમાંથી જ વાયરલ થઈ શક્યો હોય. આ પ્રકારની વાત છે તે સ્પષ્ટ રીતે સામે આવી હતી અને તેના જ કારણે જે વિડીયો વાયરલ કરનાર એક સામાજિક આગેવાન હતો કે જેમને મીડિયા સુધી આ વિડીયો છે તે પહોંચાડ્યો હતો. જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે. હવે રાજકોટનો જ એક બીજો વિડીયો આપણે બતાવીએ જે જેતપુરનો છે. જેતપુરમાં બાઇક સ્ટન્ટનો એક વિડીયો વાયરલ થયો. ચાલુ બાઇકે યુવકો સ્ટન્ટ કરતા નજરે પડ્યા. બાઇકની ટાંકી પર યુવકને બેસાડી અને સ્ટન્ટ કર્યો. જેતપુરના જુનાગઢ રોડ મામલતદાર કચેરી સામેનો આ વિડીયો હોવાની વાત સામે આવી છે. પોતાની સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે આ સ્ટન્ટબાજ.
સ્ટંટબાજોને પોલીસનો ના તો કોઈ ડર છે ના કાયદાનો ડર છે. અકસ્માત સર્જાય તો જવાબદારી કોની? આ તસવીરો જુઓ. આ રોડ તો એમના માટે આ સ્ટંટ કરવા માટે બનાવ્યા છે. આ લોકો એટલા બધા નિડર થઈ ગયા છે કે ના તો એમને પોલીસનો કોઈ ડર છે ના કાયદાનો કોઈ ડર છે. આ લોકો ભટકેલા છે, દિશાથી ભટકેલા છે, ના એમના પરિવારજનોનું તેઓ માને છે, ના વાલીઓ આવા લોકો સમક્ષ કોઈ ધ્યાન આપે છે. રાજકોટના જામકંડોરણામાં પીઆઈ પર ગંભીર આક્ષેપો લાગ્યા. જુગારમાં પકડેલા આરોપીને મારવાનો આક્ષેપ થયો છે. જુગાર રમતા ધોરાજીના 5 શખ્સો સહિત 7ને ઝડપ્યા હતા. બોરિયા ગામની સીમમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીએ રેડ કરી હતી. પોલીસે માર્યાનો સંજય મકવાણાએ આરોપ લગાવ્યો. 20,000 રૂપિયા ન આપતા મારવાનો આરોપ લાગ્યો છે. मैं जुगारम આવ્યા હતા સાહેબ, અમારી ભૂલ છે, અમને માફ કરી દો. પણ અમને ઢોર માર, કૂતરાને મારે ને સાહેબ, એવો મારો માર્યો હોય ચૌહાણ સાહેબ. અને એક ફેર નહીં, કલાકે બોલાવે અને કલાકે એમને માર્યા. અને સાહેબ મારા હાથમાં તો જો યાર બહુ માર્યો ચૌહાણ સાહેબ એમને. હજી તમારી પાસે 110 કરશું અને પાસે 110 માર્યા. ચૌહાણ સાહેબે બહુ માર્યા અને મારી પાસે 20,000 રૂપિયા માંગ્યા કે તું 20,000 રૂપિયા આપી દે તો ન મારું. 20,000 રૂપિયા ન આપ્યો એટલે બને બહુ માર્યો. અને હવે વાત આદમખોર દીપડાની. આદમખોર દીપડાનો આતંક હવે વધતો જઈ રહ્યો છે. નર્મદાના સાગબારાના કોલવણ ગામના ભાગોળે રમતી 9 વર્ષની બાળકીને આ દીપડો ખેંચી ગયો. જો કે આ બાબતે આસપાસના લોકોને જાણ થઈ ગઈ અને લોકોએ દીપડાની પાછળ દોટ મૂકી એટલે દીપડો બાળકીને નજીકના ખેતરમાં છોડીને ભાગી છૂટ્યો. જો કે આ ઘટનામાં બાળકીનું મૃત્યુ થઈ ગયું છે. ગ્રામજનોમાં ભારે રોષનો માહોલ છે. વધતી જતી દીપડાના હુમલાની ઘટનાથી લોકોમાં ભય છે. તેથી તમામ દીપડાઓને પાંજરે પૂરવા માટે ગ્રામજનોએ માગણી કરી છે. એની મમ્મી જોડે ખેતરે ગયેલી હતી ને પછી દીપડાએ અચાનક હુમલો કર્યો એના પર ને પછી ખેંચીને શેરડીના ખેતરમાં લઈ ગયા દીપડો. પછી તપાસ કરતાં ખબર પડી, પછી 4-5 જણા જઈને પછી એની બોડી અમે લઈ આવ્યા. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા દીપક પટેલ નર્મદાથી જોડાયા છે. દીપક, નર્મદામાં દીપડાના આતંકના અત્યાર સુધીમાં કેટલા કિસ્સા સામે આવ્યા છે અને આ કિસ્સામાં આ પહેલો છે સાગબારામાં કે વારંવાર સાગબારામાં પણ આવા બનાવો થઈ રહ્યા છે સામે? બિલકુલ પંકજ, ખાસ વાત કરીએ તો જે નર્મદા જિલ્લો 43% વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે. આ વન વિસ્તારમાં અનેક દીપડાઓ આવેલા છે. આ દીપડાઓ જે પોતાના ખોરાકના શોધમાં ગામ સુધી આવી જતા હોય છે ત્યારે અનેક પશુપાલકોને પણ લઈ જતા હોય છે. પરંતુ ગઈકાલની જે ઘટના ગણીએ તો આ ગઈકાલની ઘટનામાં જે સાગબારાના કોલવણ ગામ છે, કોલવણ ગામે એક 9 વર્ષની દીકરીને બાળકીને ખેંચી જઈ અને એને ફાડી ખાધી હતી. એટલે જે ગામ લોકોનો પણ રોષ છે, જે વારંવાર આવી રીતે દીપડાઓ આવી જતા હોય છે. અને આ એક કિસ્સો નથી, અનેકવાર આવા કિસ્સા બની ચૂક્યા છે. ગામ સુધી દીપડા આવી જાય છે, ઘરોમાં ઘૂસી જાય છે, કેટલાકને જે પશુપાલકોને ખેંચી જાય છે, કેટલાક માણસોને ઈજાગ્રસ્ત કરે છે. ત્યારે આ એક કિસ્સો એવો બન્યો છે કે 9 વર્ષની બાળકીને ખેંચી જઈ અને જે દીપડા એ ખેતરમાં ખેંચી જતી અને તેને છોડી દીધી હતી. બાળકીને દવાખાને સારવાર માટે એના માતા પિતા લઈ જતા તેને મૃત જાહેર કરી હતી. જી દીપક, આભાર માહિતી આપવા માટે. તો ગ્રામજનોમાં પણ ભારે રોષ છે અને ગ્રામજનોની માંગ છે કે જેટલા પણ દીપડાઓ આ વિસ્તારમાં છે તેમને પાંજરે પૂરવામાં આવે. એક બાળકી જે 9 વર્ષની હતી તેનું મૃત્યુ થયું છે.